બરફમાંથી બનાવેલા ઘરને શું કહેવાય? ઈવીએસ પ્રશ્ન નંબર 6. મિત્રો, ઈવીએસ ના જે કઈ પ્રશ્નો આવે છે નવોદય સીઈટી માં, એક એમાં મુદ્દો આવે છે મકાનો એટલે કે આશ્રય સ્થાનોના પ્રકારો. એમાં આ પ્રકારના પ્રશ્નો આવે છે કે આશ્રય સ્થાનો કયા પ્રકારના હોઈ શકે. તો અહીંયા બરફમાંથી બનાવેલા ઘરને શું કહેવાય? ભૂંગો, મકાન, ઇમારત, ઇગ્લુ. તો સાચો જવાબ શું આવશે? ઇગ્લુ. જે બરફમાંથી ઘર બનાવવામાં આવે છે ને ઇગ્લુ કહેવામાં આવે છે. ઇગ્લુ મિત્રો અહીંયા ચિત્રમાં દેખાય છે. બરફમાંથી બનાવેલું ઘર ઇગ્લુ, જે ધ્રુવીય પ્રદેશોમાં એટલે કે જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, બિલકુલ ગરમી ઓછી છે, તાપમાન બિલકુલ ઓછું છે, વિસ્તારમાં બરફમાંથી ઘર બનાવવામાં આવે છે. એ રીતે રણમાં બનાવેલું ઘર એને શું કહેવાય? તો રણમાં બનાવેલું ઘર એટલે કે ભૂંગો. ભૂંગો એટલે કે જ્યાં ખૂબ જ ગરમી પડે છે, ત્યાં ગરમીથી બચવા આ પ્રકારના મકાનમાં લોકો રહે છે. વૃક્ષ પર બનાવેલું ઘર જેને વૃક્ષ મકાન એટલે કે ટ્રી હાઉસ આપણે કહીએ છીએ. અહીંયા જો મિત્રો ચિત્ર દેખાય છે, ચિત્રની અંદર વૃક્ષ ઉપર એક મકાન બનાવવામાં આવ્યું છે. દેખાય છે મિત્રો? કેવી રહેવાની મજા આવે. આપણે ઝાડ ઉપર ચડીને મકાનમાં રહેવાનું. અમે આપણે ઝાડ પર તો ચડતા જોઈએ, પણ આ રીતે મકાન બનાવેલું હોય તો આ વૃક્ષ પર બનાવેલું ઘર એટલે કે મકાનનો એક પ્રકાર છે. એવી રીતે આપણે ઈગલુ, ભૂંગો અને વૃક્ષ મકાન વિશે જોયું. હવે ઝૂંપડી, કાચું મકાન, પાકું મકાન, ફ્લેટ એટલે કે એપાર્ટમેન્ટ, બંગલો, તંબુ, હાઉસબોટ, કારવા એટલે પૈડાવાળું મકાન, આ બધી જ બાબતો જે પરીક્ષામાં આવવાની છે મિત્રો, તો તમે ક્યાંથી શીખવાના? તો એના માટે વિસ્તૃત વિડીયો આ ચેનલ પર મુકાઈ ગયો છે. કયો છે વિડીયો? મકાનો, આશ્રય સ્થાનોના પ્રકારો. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, અને આ વિડીયો ખાસ તમે જોઈ લેજો અને આપના મિત્રોને વિડીયો શેર કરી લેજો.